दोस्तों આજના વિડીયોમાં નેશનલ થ્રેશર વિસનગરનું તમને રિઝલ્ટ બતાવું છું અને 368 આઈસર ઉપર ચાલે છે. તેનું રિઝલ્ટ કેટલું છે, કેટલા આરપીએમ પર ચાલે છે તમને બતાવું. નેશનલ થ્રેશર વિસનગર જો આ રીતે સિંગલ શાફ્ટ મોડલ છે, જે આપણે હાથેથી ધક્કા મારીને અંદર ઘઉં નાખવા પડતા હોય છે. આમાં તમારે એક માણસ સ્પેશિયલ અંદર ધક્કા મારવા માટે પાટલા ઉપર જોઈએ છે. જો આ રીતે એક જણ અંદર બોર મૂકે અને એક જણ અંદર એક માણસ સ્પેશિયલ અંદર ધક્કા જ મારતો હોય. તો આ રીતની સિંગલ શાફ્ટમાં સિસ્ટમ હોય છે. જુઓ તમે. આરપીએમની વાત કરીએ તો આરપીએમ 1500 રેટેડ આરપીએમ પર ચાલે છે. થ્રેશર પર કોઈ પણ પ્રકારનો લોડ નથી પડતો કે ટ્રેક્ટર પણ દબાતું નહીં. રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ સારું જ હતું. જે તમને આમાં કચરો જે દેખાય છે એ હવાથી ઉડીને પડે છે અંદર. તમને સુપડીમાં હમણાં બતાવું. અહીંયા કોઈ પણ પ્રકારનો દાણો આવતો નથી, જે રેત ચારણો હોય છે એમાં. હા જો સુપડી છલોછલ ભરાઈને આવે છે. રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ એકદમ ચોખ્ખું જ હતું. જુઓ, કોઈ પણ પ્રકારની કોડી કે પૂતળી આવતી નથી. એકદમ સાફ જ અને એકદમ ક્લિયર જ રિઝલ્ટ આવતું હતું થ્રેશરનું. સિસ્ટમની વાત કરીએ તો 2024નું નવું મોડલ છે આ. જો આ ચારણો પણ ભરાવાની કોઈ સમસ્યા આવતી નથી. આ સામે જે પૂતળીવાળા જે દાણા હોય એ આમાં સામે પડે છે, એને આપણે ફરીથી ઉપર ઓરવાના રહેશે. તો જ્યારે પણ એ ટોકર ભરાઈ જાય એટલે તેને ઉપર ઓરી દેવાના. તો આ રીતની સિસ્ટમ ચાલે છે. આમાં તમારે આરામથી જ ઘઉં નીકળે